હવે હું એક વસ્તુ કહું અહીંયા વ્યુઅર્સને, એમને ખબર ન હોય કે મેં પહેલો મેસેજ મોહિતભાઈને કર્યો હતો કે હું આ રિઝલ્ટ એમને ડેડિકેટ કરું. એવું નથી કે એમને કઈ સારા માટે કે એમને કોઈ તમને લોકોને કહીને, પણ એટલા માટે કારણ કે મેં એક્ઝામ આપી હતી. મને 1% પણ ચાન્સ નહોતો લાગતો, કારણ કે હું થોડો વધારે કોશિયસ માણસ છું. એટલા માટે મેં મારા વાઈફને બી કીધું હતું. તો મોહિતભાઈ એક વસ્તુ કીધું હતું કે અત્યારે એમને મૂકી દો, મારે પીટીમાં મારે ઓલરેડી 7 બેન્ડ હતા, મારે 8માં જવું છે. એટલે મેં એમને મેસેજ કર્યો હતો કે મારે હવે પીટી કરવું હતું, કે તમે નાટી ભૂલી જાઓ, હવે તમે પીટીમાં આવી જાઓ. આ બેકગ્રાઉન્ડ છે. હવે બે વસ્તુ છે. ફર્સ્ટ મેં શું કર્યું હતું, મેં સિમ્પલ એક જ વસ્તુ કર્યું હતું કે મોહિતભાઈ એમ કીધું હતું કે ડેઈલી પ્રેક્ટિસ, ડેઈલી ફીડબેક. મને એક વસ્તુ ખબર છે, મારી ઉપર હું સેલ્ફ ડિસિપ્લિન માણસ નથી, પણ આ થોડા એવા હાર્ડ ટ્યુટર છે ઘણા બધાને. મને એવું ખબર છે કે 10 સ્ટુડન્ટ હશે, એમાંથી 2-3 બહુ ખરાબ લાગશે, 100%. પણ એ મને ખબર પડી કે ડિસિપ્લિન અને આ વસ્તુમાં રહીએ તો એની હિસાબે થાય. હવે આનો જ એક પાર્ટ હું પછી લાસ્ટમાં કહીશ. બીજું કે એમણે જે વોકેપ દીધા હતા, મને એમ વિશ્વાસ હતો કે છે, પણ એમ બીજા ડાયલોગ આવ્યા. આમાં જે નાટી ખબર છે એને ખબર છે કે ડાયલોગ આવે તો ડાયલોગની અંદર કોઈ બીજા ડાયલોગ આવ્યા તો બી એમાં એ જ વર્ડ્સ હતા, એટલે એક બી વર્ડ્સ બહારનો નહોતો. તો એ તમે જયારે એક્ઝામ આપશો ને અને કદાચ કોઈ ફેલ થશે તો એને બધા રિયલાઇઝ થશે કે આ વસ્તુ આ રીતે. પ્લસ હવે મારો એક્સપિરિયન્સથી કહું કે બે વસ્તુ મારી મિસ્ટેક છે, એ બીજા કોઈ ના કરે. ફર્સ્ટ કે તમે મેન્ટલી પ્રિપેર હો, કોઈ બી ડાયલોગ આવે. મારે થોડું નહોતું એ. અને પ્લસ વોકેબને સ્ટીલ મોર રિવાઇઝ કરો. અને એક હજુ વસ્તુ એ કહેવાની હતી કે તમે ડેઈલી જો તમે પ્રેક્ટિસ અને ફીડબેક કરશો તો મને નથી લાગતું કે કોઈ બી વ્યક્તિ પ્રોપરલી કર્યું હશે તો ફેલ થશે. રોજ લેવાની ફીડબેક. અને મને લાસ્ટ ડે સુધી બહુ વ્યવસ્થિત ફીડબેક આપી હતી. અહીંયા કોઈને ના કહી શકું કે મોહિતભાઈ પર્સનલી ફીડબેક આપે કે આમાં ભૂલ છે, આમાં ભૂલ છે, અને લાસ્ટ સુધી. તો કઈ નહીં, આખો વીચીને એક વસ્તુ હું એક મારા બીજા આધ્યાત્મિક ગુરુ છે એને ફોલો કરું છું. આમાં ફોલો કર્યા હતા, પણ છતાં હજી એ બધાને એ જ એડવાઇસ આપી કે આને બ્લાઇન્ડલી ફોલો કરો. આ જે કે મોહિતભાઈ એ કરો, તમે પાસ થઈ ગયા.